અમરેલીના બારડા ખાતે હવન યજ્ઞનું જોશી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો માં ભવાનીના પ્રાગટ્ય દિન નિમિત્તે નવરાત્રિના અવસરે આઠમને જોશી પરિવાર દ્વારા બારડા ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જન કલ્યાણ પરિવાર તેમજ કલ્યાણ વાતાવરણ શુદ્ધિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞના આયોજનમાં આગેવાનો બકુલભાઈ જોશી, બારડાના વિજયભાઈ જોશી, પરાગભાઈ જોશી, ચિરાગભાઈ જોશી તેમજ રાજુલાઈ દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી। યજ્ઞના આચાર્ય દિનેશભાઈ જોશી તેમજ શાસ્ત્રી દ્વારા વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે તેમજ ભોજન પ્રસાદ બપોરે તેમજ બીડું હોમ કાર્યક્રમ યોજાયો હતો। બાકોડિયા જોશી પરિવારના અગ્રણી MGB જોશી દ્વારા જણાવ્યું હતું કે દર વર્ષે આઠમના હવનનું આયોજન કરવામાં આવે છે, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી બાકોડિયા જોશી તેમજ અમરેલી જિલ્લાના બારડા મુકામે કુળદેવી મંદિર ખાતે માની આરાધના કરવામાં આવે છે। યજ્ઞ આચાર્ય મુખ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યજ્ઞથી કુટુંબ કલ્યાણ રોગો નાશ થાય છે। યજ્ઞ દર વર્ષે કરવામાં આવે છે। યજમાન મહેન્દ્રભાઈ જોશી સાવરકુંડલાએ સેવા આપી હતી। જેકેએસની ગુજરાતી સાથે કાળુ શાકનોજા, જાફરાબાદ। ભાઈ જોશી યજ્ઞના મુખ્ય આચાર્ય સમસ્ત બાકોડિયા જોશી પરિવાર આયોજિત દિવ્ય અને પવિત્ર એવા ચૈત્ર માસની અંદર મા ભગવતી પરંબાનો યજ્ઞ કાર્ય કરવા માટે અને સમસ્ત ભગવતીની કૃપા, પ્રસન્નતા અને આશીર્વાદ પ્રાપ્ત થાય એ માટે દર વર્ષે આ પરિવાર વાર્ષિક યજ્ઞ કરે છે અને પરમબામાં ભગવતીની કૃપા, પ્રસન્નતા, આશીર્વાદ મેળવે છે। તો પરમબામાં ભગવતીની આ સમસ્ત બાકોડિયા પરિવાર ઉપર અવિરત આવી વરસતી રહે એવી પરમબામાં ભગવતીના ચરણોમાં પ્રાર્થના। સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યન્તો મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। બોલો ચામુંડા।